સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં। વાત કરીએ સમાચારની। વડોદરા કોર્પોરેશનની હદ વિસ્તારમાં જે નવા ગામ ઉમેરવામાં આવ્યા છે તેમાં બિલ ગામમાં TP1 માં 110 નંબરના પ્લોટમાં વુડામાં નક્કી થયેલ મુજબ ગાર્ડન બનાવવા માટે જગ્યા ફાળવેલ હતી, જ્યારે આ વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ કોર્પોરેશન દ્વારા આ બિલ TP1 માં આવેલ 110 નંબરના પ્લોટમાં ગાર્ડનની જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવવાનું સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું છે। ત્યારે આ બાબતે આસપાસની 25 જેટલી સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા ક્યારેય પણ ત્યાંના સ્થાનિક લોકોની શું જરૂરિયાત છે તેને સમજવાનો પ્રયાસ પણ કરવામાં આવતો નથી। અધિકારીઓ પોતાની મરજી મુજબ પોતાનું આયોજન કરતા હોય છે, જેનો આસપાસની સોસાયટી વાળા લોકોએ વિરોધ કર્યો, તેમજ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને બોલાવી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું, તેમજ વિસ્તારના કોર્પોરેટરોએ ખાતરી આપી કે ગાર્ડનની જગ્યાએ પાર્ટી પ્લોટ નહીં બને અને વિસ્તારના નાગરિકોની વાત કોર્પોરેશન સુધી પહોંચાડશે તેમ પણ જણાવ્યું હતું। રિપોર્ટર અશ્વિન જાદવ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે રોજ અમારા વોર્ડમાં અહીંના સ્થાનિક રહીશોની એવી માંગણી હતી કે પહેલા જે અહીંયા ગાર્ડન થવાનું હતું અને પછી કંઈક માહિતી એમની પાસે એવી આવી હતી કે અહીંયા ગાર્ડનની જગ્યાએ બીજી વસ્તુ આવી રહી છે, તો એ માટે અમને બધાને કોર્પોરેટરને જાણ કરી। એ સંદર્ભમાં આજે અમે અહીંયા આવ્યા હતા અને આજે આપના માધ્યમથી અને અમારા વિસ્તારના સર્વ લોકોને ખાતરી આપું છું કે જે એમની ઈચ્છા છે એ જ થશે। એમની ઈચ્છા ગાર્ડનની હશે તો 100% ગાર્ડન જ થશે। આજે આપના માધ્યમથી એમને ખાતરી આપું છું અને એના માટે અમે અમારા બધા કાઉન્સિલરશ્રીઓ, અમારી સંગઠનની ટીમ પણ અહીંયા હાજર છે। અમે બધા જ જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું જ, પણ ઓલરેડી હું એવું કહેવા માંગુ છું કે બહુ રજૂઆત કરવાની જરૂર નહીં પડે। જ્યાં ગાર્ડનની માંગણી છે ત્યાં ગાર્ડન થશે એટલું કહેવા જ આવ્યો છું। આટલા મોડા સુધી અમારા વિસ્તારના રહીશો અહીંયા હાજર રહ્યા બદલ એમનો પણ આભાર માંગુ છું અને મેં એમની ક્ષમા પણ માંગી છે કે થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં, પણ હજી ફરી એકવાર દોહરાવું છું કે આપની માંગણી પ્રમાણે જ થશે। ટાંકીની બાજુમાં જ ગાર્ડન TP1 ને એટલે મોટો છે, પછી અમે આજે અહીં આગળ બિલ કેનલ રોડ બધા આડોશ પડોશની સોસાયટીના સ્થાનિકો આજે અહીંયા ભેગા થયા છે વિરોધ પ્રદર્શન કરવા માટે કે અહીંયા આગળ બિલ TP1ની અંદર જે વોર્ડ નંબર 12 લાગે છે ત્યાં આગળ અહીંયા આગળ અમારા જે 4 કોર્પોરેટરશ્રીઓ છે એ લોકોને રજૂઆત કરવા માટે આજે ભેગા થયા હતા કે અમારા જે આ એક પ્લોટ અહીંયા આગળ છે જે વુડાની અંદર ત્યાં આગળ ગાર્ડન બનવાની વાત આવેલી છે। અમે વર્ષો પહેલાં જ્યારે અહીંયા આગળ ઘર લીધા ત્યારે અમે એ જ આશાએ ઘર લીધેલા હતા કે અહીંયા આગળ ગાર્ડન બનશે અને અમને બધા કેટલાય વર્ષોથી એ જ રાહ જોઈ રહ્યા છે કે અહીંયા આગળ ગાર્ડન બને, અમારા વડીલો છે, અમારા બાળકો છે, ગાર્ડનનો લાભ લે। હવે આજે આટલા વર્ષો પછી કંઈક નવા પ્રશ્નો આવી રહ્યા છે, નવી વાતો આવી રહી છે કે અહીંયા આગળ પાર્ટી પ્લોટ અથવા અતિથિ ગૃહ બને। અમારે એ બેમાંથી કશું પણ જોઈતું નથી। એ તમે બીજી કોઈ પણ કોર્પોરેશનની જગ્યા પર શિફ્ટ કરી શકો છો। અમને આ જગ્યા પર તો ખાસ ગાર્ડન જ જોઈએ છે। અમારી બધા સ્થાનિકોની આ એક જ માંગણી છે। जी, यहाँ पे जब हमने घर लिया था तब हूड़ा गार्डन बनने वाला है ऐसा बताया गया था, लेकिन अभी कुछ कारणवश यहाँ पे कुछ अतिथि गृह और पार्टी प्लॉट बनने की मांग की जा रही है। तो हम सब यहाँ इसी कारण से इकट्ठे हुए हैं कि यहाँ पे हमें सिर्फ गार्डन ही चाहिए। उसका कारण ऐसा कि यहाँ पे वरिष्ठ लोग भी रहते हैं और छोटे बच्चे भी हैं जो 11th-12th में भी पढ़ते हैं। उनको उसका साउंड पोल्यूशन से उनको भी प्रॉब्लम हो सकती है। कुछ हार्ट पेशेंट भी होते हैं, कुछ लोगों को साउंड की भी बहुत बीमारियां होती है। उस वजह से हमें ये पार्टी प्लॉट नहीं चाहिए, हमें सिर्फ गार्डन ही यहाँ पे बनना चाहिए। बस यही हमारी मांग है। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।